હાલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ ન્યારી ડેમ રખડવા માટે. અને ન્યારી ડેમનો અત્યારનો વ્યૂ હશે એક નંબર, કારણ કે વરસાદનો સિઝન છે એટલે ન્યારી ડેમ પણ ફૂલ હશે. ચલો તમને ન્યારી ડેમ દેખાડે છે. આ છે હર્ષ રાઠોડ મારી સાથે. હેલો ફ્રેન્ડ્સ, જાય છીએ. હાલો તમને ફૂલ વિડીયો બતાવશું. પેટ્રોલ નથી એટલે પહેલાં પેટ્રોલ પુરાવવું પડશે, પછી અમે જઈએ છીએ ન્યારી ડેમ. તો તમને આખો બ્લોગ દેખાડશું. આખું ઇન્ડિયા સુધરી ગયું, મગર રાજકોટનો આ રોડ તો કોઈ નથી સુધરવાનો. આ છે રૈયા ગામવાળો રોડ. તમે આખો રોડ જોયો છો, ફૂલ ખાડા ગઢ્ઢા, અને એ જ છે હજી અંડર ડેવલપમેન્ટ. છેલ્લા હું અહીંયા 2 વર્ષથી જાઉં છું, પણ તો હજી અંડર ડેવલપમેન્ટ જ ચાલે છે. આવી રીતે ખાડા પાડ્યા રાખે ને આવી રીતે ખાડા બુર્યા રાખે. આ રોડ ઉપર એટલી વાર નાના નાના કટકા લાગી ગયા છે કે મેઇન રોડ તો હવે ખબર જ નથી કેવો હતો, ક્યાં હતો. હજી એક્ઝિસ્ટ કરે છે કે એ મોટો ક્વેશ્ચન છે, કે જૂનો રોડ હજી છે કે નથી. જો જઈ રહ્યા છીએ હવે. અટલ સારો રસ્તો ચાલુ થઈ ગયા છે, એટલે આ ખાડા કબડાથી અમે વણઝાર નીકળી જશું. કમરનો દુખાવો થઈ જાય, બીજું કાંઈ તો ન થાય. અમે રસ્તામાં જતા હતા ને રસ્તામાં પરશુરામનું મંદિર મળી ગયું, તો થયું કે ચાલો પરશુરામના મંદિરે પણ એક આંટો મારતા જાય, ત્યાંનો પણ એક વ્યૂ ક્રિએટ કરતા જાય, ત્યાંનો પણ એક વિડીયો લેતા જાય. તમને બધાને પણ એક પરશુરામ મંદિર વિશે બતાવી કે અટલ સરોવર રોડ ઉપર આ છે પરશુરામ મંદિર. આ છે રસ્તાથી જવું છે, પરશુરામ મંદિર આવે છે. જોઈ શકો છો તમે પરશુરામ મંદિર. મસ્ત સિટિંગ અરેન્જમેન્ટ રાખેલું છે બેસવા માટે, જો નાનું મોટું ફેમિલી ફંક્શન હોય તો. થોડો એરિયા છે અહીં. આવી ગયા છીએ પરશુરામ મંદિર. આ પાછળ જોઈ રહ્યા છો. ચાલો એન્ટ્રી લઈએ. હર્ષભાઈ જાય છે આગળ આગળ. આ છે પરશુરામ મંદિર, જોઈ શકો છો તમે. બધી સાઈડ એકદમ ગ્રીનરીમાં નેચરમાં ખોવાયેલું મંદિર છે. આ છે પરશુરામ ભગવાન. પરશુરામ ભગવાન અહીંયા થોડીક વાર બેઠા છીએ નેચરની અને આ કુદરતી દૃશ્યની મજા લઈ છીએ. હું ને આ મારો ફ્રેન્ડ હર્ષ બંને બેઠા. બધી સાઈડ તમે એકદમ લીલુંછમ વાતાવરણ થઈ ગયું છે. હાલો ગાઈસ, આવી ગયા છીએ ન્યારી બાજુ જવાવાળા રોડ ઉપર. અને અહીંયા બહુ મોટો પ્રોજેક્ટ ચાલુ છે ઓર્બિટ રોયલ ગાર્ડનનો. રાજકોટની સૌથી ઊંચી બિલ્ડિંગ નવી કહી શકાય કે અહીં બની રહી છે, 53 ફ્લોર્સની અને 22 મીટર્સ હાઈટ છે એની. એવું કહી શકાય કે રાજકોટની સૌથી ઊંચી બિલ્ડિંગ છે. રસ્તામાં બધા અહીં રોડ ખાલી હોવાના કારણે બધા ફોટો શૂટિંગ ને વિડીયો શૂટિંગ કરવા અહીંયા બહુ આવે છે. જો આ સાઈડ આવેલો છે, આ રોડ ઉપર તમે આગળ જશો તો તમને જોવા મળશે જે ફેમસ છે અવધનો બિગ બંગલો તરીકે, અવધ પેલેસ તરીકે, પણ એક એટોપ તરીકે બંધ પડેલો છે કેટલા વર્ષોથી. શું છે કેવું ખબર નથી, પણ નાઇટ્સમાં ત્યાં જવાની મનાય છે. પોલીસ પેટ્રોલિંગ હોય છે ત્યાં, કોઈને અંદર જવા નથી દેતા, કેમ કે એ થોડુંક એડોબ પેલેસ છે એટલે ત્યાં ફૂટ વગેરેનો બધાનો સારો છે એવું કહેવામાં આવે છે. નેક્સ્ટ ટાઈમ આપણે એનો પણ એક બ્લોગ કરીશું, ફૂલ વ્યૂ બતાવશું કે શું ત્યાં ચાલી રહ્યું છે, કે શું ત્યાં અંદર છે, જે બધા ત્યાં બી રહ્યા છે. સાથે સાથે અહીંયા એક મેરેજ હોલ બને છે, બહુ મોટો મેરેજ હોલ છે. મે બી કહી શકાય કે રાજકોટનો સૌથી મોટો મેરેજ હોલ બની શકે. એ બહુ જ વીઆઈપી એન્ટ્રી ટાઈપનું આખો મેરેજ હોલ છે. જોઈ શકો છો ફૂલ ઓન સિક્યુરિટી, ટાઈટ સિક્યુરિટી સાથે છે મેરેજ હોલ. એલેગન્સ નામ છે એનું.
હવે અમે ચડી ગયા છીએ આ ન્યારી ડેમ વાળા રસ્તા પર. અહીંથી આ સીધો રસ્તો ન્યારી ડેમ જાય છે. આવી ગયા છીએ અમે હવે ન્યારી ડેમ. અહીંના રોડ તો હવે કાંઈ કહી ન શકાય, બટ ન્યારી ડેમ સામે છે, જોઈને રોડ જોવાનું મન નથી થતું. બધી બાજુ ગ્રીનરી ગ્રીનરી છે. વાતાવરણ બહુ એકદમ પોલ્યુશન ફ્રી ફીલ થાય છે અને ઘણા બધા પીપલ્સ અહીં છે અત્યારે જે બધા આ પોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે આવ્યા છે. આવી ગયા અમે ન્યારી ડેમ જઈ રહ્યાથી. અહીંયા પાર્કિંગ પછી થોડુંક વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે. ચાલો જઈએ આપણે. ઓકે, કેવું છે? બસ જો ન્યારી ડેમ જોવા આવ્યો. શું વ્યૂ કેવો છે? મજા આવે એવું હોય ને અત્યારે જોવા આવ્યો એવું હોય ચોમાસામાં, નહીં? હા, અહીંયા ચોમાસાનું આવવા જેવું. જો આ ડોગેશભાઈ, આમની વધારે રીલો વાયરલ થાય છે ડોગેશભાઈની. જો આ બીજા ડોગેશભાઈ એવા ડોગેશભાઈ વન ઓપી. કોમેન્ટ કરજો બધા. બધાનો અત્યારે ફોટો શૂટ ને એવું ચાલી રહ્યું છે, જોઈ શકો છો. સાંજ થાય એટલે મેટોડા જે પછી તમે આવતા હોય તો આ બાજુ એકવાર આટો જરૂરથી મારજો, કેમ કે આ વસ્તુ આખી અલગ જ છે. આમ નજારો જ જોવા જેવો નથી. સામેની બાજુ બેસવા માટે રાખેલું છે, પાણી છે મસ્ત આમાં, અને પવન તો એકદમ મસ્ત ઠંડો ઠંડો આવે છે ને. અત્યારે તમને અમારો અવાજ ક્લિયર નહીં આવતો હોય કારણ કે અમારી પાસે માઇક નથી, મોબાઈલના માઇકથી જ શૂટિંગ થાય છે. બટ તમે જોઈ શકો કે બહુ જ પવન આવે છે, એકદમ હેવી વિન્ડ છે. તમે ન્યારી ડેમ આવો તો એક આ લોકેશન છે, ત્યાં તમે જો ફોટો વિડીયો શૂટિંગના શોખીન હોય તો તમે જોઈ શકો છો કેવી રીતે આખું એક ટ્રી સેટ કરેલું છે. વચ્ચે ઉભો રહી જાય, કેવો ફોટો આવે છે દેખાડીએ આપણે. જોઈ રહ્યા છો તમે, આખો વ્યૂ બહુ મસ્ત છે બનાવેલું છે. તમે ફોટા વિડીયો માટે અહીંયા પ્રિફર કરી શકો કે તમે બધો ફોટો પાડી શકો છો. એની સાથે સાથે હજી એક આગળ છે, ત્યાં પણ તમે જોઈ શકો છો. અહીંયા પણ તમે ફોટો વિડીયો શૂટિંગ વગેરે કરી શકો છો, તમને એનો ઇન્ટરેસ્ટ વધારે હોય તો. ફોટા આવશે મસ્ત, કેવી મજા આવી? ફોટા આવે છે. અમે પાડ્યા છે, અમે વિડીયોમાં મૂકવાના જ છીએ. તમે લાસ્ટ સુધી બન્યા રહેજો, જોજો એ ફોટા કેવા આવ્યા છે. લોકેશન છે એક નંબર. હા, અમે જઈએ છીએ ન્યારી ડેમના મેઇન પોઈન્ટ ઉપર, જ્યાં મેઇન ડેમ આવેલો છે. ચાલો તમને હવે મેઇન ડેમ બતાવી. તો એ ન્યારી ડેમનો કિનારો હતો કે પાણી જ્યાં ભરાય છે, ત્યાં એ કિનારો છે કે તમે કિનારે જે પણ જોઈ શકો છો. હવે આપણે જઈ રહ્યા છીએ આ સાઈડ ઉપર. જે આ સાઈડ જઈ રહી છે ડાયરેક્ટ જે મંદિર છે અને જ્યાં મેઇન ન્યારી ડેમ ઉપર બનેલો છે ત્યાં. ચાલો તમને આખો ન્યારી ડેમ બતાવશું. હવે ઉપર હરિયો ચડાવીને તેથી ન્યારી ડેમ જોવા ન્યારી ડેમ. ચાલો અત્યારે આવી ગયા છીએ અમે ન્યારી ડેમના ટોપ ઉપર અને વાંચે મંદિર, ત્યાં જઈ રહ્યા છીએ મંદિર ઉપર. એથી આ રીલિંગ પાસ કરીને આમું જોઈને આવી જાય ને પેલા જો હે ને જો હજી મસ્ત નાની એવી કેડિયું જેવું બનાવેલું છે જોવા માટે. અહીંથી તમે ન્યારી ડેમનું પાણીને વ્યૂ જોઈ શકો છો. આ સાઈડ છે મંદિર ટોપ ઉપર. મંદિર જોઈ રહ્યા છો તમે, ક્લાઉડ, બગીચો છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે. ચાલો આવી ગયા છીએ આ બાજુ છે ઓલા મશીનરી જે ડેમ માટે બનાવેલા છે. ચાલો જોઈએ અંદરથી. થેન્ક યુ અમારો વિડીયો જોવા માટે, અને અમારા આ વિડીયોને લાઈક કોમેન્ટ કરી દેજો. અને આવા નવા તમારે વિડીયો જોવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જે તેમાં તમે અમે પૂરું રાજકોટ બતાવીશું.